નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. લેક્ચર નંબર 10માં ફરી પાછા આપણે ભેગા થયા. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે છેલ્લે ઉપગ્રહ વિશે વાત જોઈ હતી. ઉપગ્રહ એટલે એક એવો અવકાશી પદાર્થ કે જે ગ્રહની આસપાસ નિયમિત રીતે પોતાની ભ્રમણ કક્ષામાં, એ પછી વર્તુળમાં હોય કે લંબવર્તુળ હોય, એ પોતાની ભ્રમણ કક્ષામાં એ ભ્રમણ કરતો હોય છે, જેના ગુણધર્મો એ પેલા ગ્રહને મળતા આવે છે. અમુક સંજોગોમાં આપણે માનવ સર્જિત હોય તો આપણે એ પ્રમાણે એનો ઉપયોગ આપણી રીતે કરતા હોય. દાખલા તરીકે હું ચંદ્રની વાત કરું તો ચંદ્ર એ કુદરતી ઉપગ્રહ કીધો તો આપણે એના બધા જ ગુણધર્મો મોટે ભાગે પૃથ્વીના જેવા જ એને મળતા આવતા હોય છે. એટલે તો આપણે અહીંયા પૃથ્વી પર પાણી છે, અહીંયા વાતાવરણ છે, આ બધી આ વાતો ત્યાં ચંદ્ર ઉપર પણ આપણે સંશોધનમાં લઈએ છીએ. મિત્રો, કૃત્રિમ ઉપગ્રહ કે જે માનવ સર્જિત છે, માનવ દ્વારા કોઈ ચોક્કસ હેતુ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એવા ઉપગ્રહો એ આપણે ઘણા બધા આપણે અત્યારે હાલ તો અવકાશમાં તરતા મૂક્યા છે. એમાં શરૂઆત 1957માં રશિયાએ કરી હતી, સ્પુટનિક, અને એના પછી કાળક્રમે ઇન્ડિયાએ પણ આર્યભટ્ટ શરૂઆતમાં પહેલો અને પછી ઇન્સેટ શ્રેણીના હાલ પણ એ ઘણા બધા ઉપગ્રહો આપણે અવકાશમાં તરતા મૂક્યા છે. મિત્રો, ભારતનું નામ આવા અવકાશી વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ માનથી લેવામાં આવે છે. એમાં મોટો ફાળો ઈસરોનો છે. ઈસરો એક એવી સંસ્થા છે કે ભારતને જરૂરિયાત પ્રમાણે આવા અવકાશી ઉપગ્રહો જે છે આપણે એ તરતા મૂકી અને એનો ઉપયોગ આપણા ભારત માટે, માનવ કલ્યાણ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. થોડાક ઉપયોગ આપણે બોલ્યા હતા વૈજ્ઞાનિક ક્ષેત્રે, એન્જિનિયરિંગ ક્ષેત્રે, લશ્કરી, જાસૂસી માટે, પછી સંદેશા વ્યવહાર માટે, હવામાન વિભાગની આપણે માહિતી લેવી હોય, હવામાન કેવું છે, આવતીકાલે કેવું રહેશે, એ બધી વાતો આપણે એવા ઉપગ્રહોની મદદથી આપણે કરતા હતા. મિત્રો, હવે એવા ઉપગ્રહોના પણ આપણે અહીંયા પ્રકાર પાડ્યા છે. એમાંનો પહેલો પ્રકાર છે આપણા માટે ભૂસ્થિર ઉપગ્રહ. ભૂસ્થિર ઉપગ્રહ કોને કહેવાય? તમે આને થોડુંક છૂટું પાડો. ભૂ એટલે જમીન, સ્થિર એટલે એ સ્થિર અવસ્થા દર્શાવે છે. જે ઉપગ્રહને જમીન ઉપરથી જોતા કાયમ હંમેશા આપણને સ્થિર જ દેખાય, એવો ઉપગ્રહ એ અહીંયા ભૂસ્થિર ઉપગ્રહ તરીકે આપણે એને નામ આપ્યું છે. મિત્રો, એની વ્યાખ્યા પહેલાં જોઈએ તો વ્યાખ્યા આપણે આ ઉપગ્રહ જે છે માનવ સર્જિત છે. પૃથ્વીની આસપાસ આપણે એવા એના ચોક્કસ વર્તુળ અથવા તો લંબ વર્તુળમાં આપણે એને તરતો મૂકીએ છીએ તો જે ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ T બરાબર 24 કલાક. હવે 24 કલાક તો આપણી પૃથ્વીનો પણ છે, એટલે કે પૃથ્વીનો પોતાની ધરીની આસપાસ ના આવર્તકાળ જેટલો હોય તે ઉપગ્રહને પૃથ્વી પરથી જોતા કાયમ સ્થિર દેખાય છે. તેવા ઉપગ્રહને ભૂસ્થિર ઉપગ્રહ કહે છે. બોલી જાઓ મિત્રો. વ્યાખ્યા: જે ઉપગ્રહનો કક્ષીય આવર્તકાળ એ પૃથ્વીની આસપાસનો એનો ભ્રમણ આવર્તકાળ જે છે એ T બરાબર 24 કલાકનો, એટલે કે પૃથ્વીનો પોતાની ધરીની આસપાસ, કક્ષીય આવર્તકાળ નહીં, પૃથ્વીનો પોતાની ધરીની આસપાસનો જે આવર્તકાળ છે એના જેટલો આપણને હોય મળે તો તેવા ઉપગ્રહને પૃથ્વી પરથી જોતા એ કાયમ કેવો દેખાય? સ્થિર દેખાય છે. તેવા ઉપગ્રહને ભૂસ્થિર ઉપગ્રહ કહે છે. અહીં ધ્યાન આપજો.
અહીં આપણે પૃથ્વીનો એક ગોળો બતાવ્યો છે, જેનું કેન્દ્રથી સપાટી સુધીનું અંતર એટલે પૃથ્વીની ત્રિજ્યા આરી, અને સપાટીથી ઉપગ્રહ h ઊંચાઈ આવેલો છે, માટે આ બંનેનો સરવાળો એટલે આપણે પહેલેથી લેતા આવ્યા r બરાબર શું થશે? r બરાબર re પ્લસ h. ચલો, ઉત્તર અને દક્ષિણ તો તમને દેખાતું હશે. આપણો ઉપગ્રહ ગોળો હોય, ગોળો આ ધારો કે ગોળો છે, તો ઉત્તર દક્ષિણ. હવે ઉપગ્રહ કેવો કે પૃથ્વીનો જે ગોળો છે એને આ પ્રમાણે ભ્રમણ કરે છે, સમતલી આપણે કહીએ તો, જેને સમક્ષિતિજ તરીકે આપણે સમતલનું નામ આપીએ. આને આપણે શું નામ આપીશું? વિષુવવૃત્તીય કક્ષા. એટલે આ ભાગ જે છે એ વિષુવવૃત્ત કક્ષામાં આવે. તો વિષુવવૃત્તીય કક્ષામાં અને પરિણામે જેને હું સમતલ બતાવું તો આ સમતલને વિષુવવૃત્તીય સમતલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આવા ઉપગ્રહો વિષુવવૃત્તીય સમતલમાં ભ્રમણ કરે છે. હવે મારે કહેવું છે કે પૃથ્વીના કેન્દ્રથી અહીંયાથી કેટલી ઊંચાઈ એટલે કેટલા આર અંતરે આવા ઉપગ્રહો આપણે તરતા મૂકીએ તો એ આપણા માટે ભૂસ્થિર ઉપગ્રહ બને. તો એના માટે મિત્રો આપણે કેપ્લરનો ત્રીજો નિયમ તમે ભણી ગયા, એનો ઉપયોગ કરીશું. જો કેપ્લરનો ત્રીજો નિયમ વિધાઉટ ટેકનોલોજીમાં એણે આપ્યો, એ હાલ વિથ ટેકનોલોજીમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એવા નિયમને આપણે એડવાન્સમાં કેટલો વિચારીએ, જુઓ કેટલો બધો એનો ઉપયોગ છે અહીં. તો કેપ્લરનો ત્રીજા નિયમ મુજબ, ચલો ત્રીજો નિયમ આપણી પાસે છે ટી સ્ક્વેર ચલે છે આરની 3 ઘાત. ટી સ્ક્વેર ચલે છે આરની 3 ઘાત. ટી સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર અપોન GME. મિત્રો આ યાદ રાખજો તમે. આપણે એક ઉદાહરણ એવું ગણ્યું કે એમાં ચલનના સંકેતને આપણે કે વડે કીધો, અને કેનો એકમ કિલોમીટર અને કલાકમાં ફેરવીને પછી આપણે એક્ઝામ્પલ આવર્તકાળના સંદર્ભમાં આપણે વાત કરી હતી. અને અહીંયા આરની 3 ઘાત. હવે આના ઉપરથી હું આરને સૂત્રનું કરતા બનાવું તો આર ઘન બરાબર શું થશે બોલો? GME ભાગ્યા 4 પાઈ સ્ક્વેર. આ ઉપર જશે અંશમાં, પેલું નીચે આવશે, અને ટી સ્ક્વેર ગુણાકારમાં. તો આપણે આ પદને હવે છેલ્લે આર તરીકે ઘનમૂળ લઈશું, એટલે આપણને એનું મૂલ્ય મળશે. કેટલી ઊંચાઈએ, પૃથ્વીના કેન્દ્રથી કેટલી ઊંચાઈએ, એટલે આરની કિંમત આપણે શોધીએ. ચલો, જી બરાબર તમને ખબર છે, જી બરાબર કેટલા? 6.67 માઇનસ 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. ME મિત્રો, MEનું મૂલ્ય 5.98 ગુણ્યા 10⁻24. આપણે અત્યાર સુધી 6 લેતા હતા. 5.98 લગભગ આપણે 6 તરીકે જ લઈએ છીએ, પણ આપણે એ કહેવું છે કેટલી ઊંચાઈ, એક્ઝેક્ટ કેટલી ઊંચાઈએ આપણને એ અહીંયા તરતો મૂકીએ એટલી ઊંચાઈ, તો એ આપણને ભૂસ્થિર ઉપગ્રહ, કે જે પૃથ્વી પર જોતાં આપણને હંમેશા કેવું દેખાય? સ્થિર જ દેખાય, કિલોગ્રામ. ચલો, ટી બરાબર કેટલું છે ભાઈ? 24 કલાક. અને 24 કલાકને આપણે સેકન્ડમાં ફેરવવાનું થાય તો કેટલા વડે ગુણીશું? 3600 વડે ગુણીશું. 3600 વડે ગુણીએ તો 86,400 સેકન્ડ થાય, બરાબર. ચલો, કિંમત મૂકીએ આરની 3 ઘાત. જી 6.67 ગુણ્યા 10⁻11 અહીંયા મૂક્યો. ચલો, ME 5.98 ગુણ્યા 10⁻24 ભાગ્યા 4 ગુણ્યા 3.14 એનો વર્ગ. અને ટી સ્ક્વેર હું આવું લખું ચાલશે ભાઈ? 6.64
ગુણ્યા 10ની 1 2 3 ને 4 ઘાત એનો વર્ગ. કેમ આપણે આવું કર્યું? તો 86 400 કરીશું તો એ આપણા માટે બહુ મોટું રહી જશે. એટલે પાછું આપણે કોઈક શૂન્ય મૂકવામાં કંઈ ભૂલ થાય એના કરતો આપણે મૂકી દઈએ. તો આને આ રીતે બતાવ્યું છે 8.64 ગુણ્યા 10ની 4 ઘાત સેકન્ડ. જોઈ લો, હવે આપણે કિંમત મૂકી દઈએ. 8.64નો વર્ગ કરીએ. ચલો, હવે આનો વર્ગ કર્યો ગુણ્યા 5.98 ગુણ્યા 6.67 તો આપણને 2977.52 ગુણ્યા 10ની તો આપણી ઘાત ખરી જ. ચલો, 10ની કેટલી ઘાત થશે? 8 ઘાત. 4 દુ 8 અને 24 એટલે 32 થયા. 32માંથી 11 મૂકો એટલે 10ની 21 ઘાત. 10ની 21 પ્લસ આવશે 21 ઘાત. અહીંયા મૂકીએ. ચલો, અહીં મૂકીશું 3.14 એનો વર્ગ ગુણ્યા 4 39.44. ચલો, હવે 2977.52 ભાગ્યા 39.44. ચલો, 75 કોના બરાબર છે? આર ઘન બરાબર 75.5 કરી દઉં છું ગુણ્યા 10ની 21 ઘાત. 10ની 21 ઘાત. હવે હું જેવું આર લઈ લઉં એનો મતલબ કે તમારે 75.5 એનું ઘનમૂળ લેવાનું છે. ઘનમૂળ પણ આનું ઘનમૂળ તમને મળી જાય. 10ની 21 ઘાત ઘનમૂળ એટલે તૃતીયાંશ ઘાતમાં મૂકવાનું. 7 તરી 21 એટલે 10ની 7 ઘાત. 10ની 7 ઘાત થશે. ચલો, 75.5નું આપણે ઘનમૂળ શોધવું છે. 75.5 એનું ઘનમૂળ $4.264 ગુણ્યા 10ની 7 ઘાત. આ શેમાં આવશે મિત્રો? મીટરમાં આવશે. સોરી, મીટરમાં આવશે. મીટર તરીકે. હવે મારે એને કિલોમીટર ફેરવવું હોય તો 10ની 3 ઘાત લઉં તો કિલોમીટર. તો 10ની કેટલી ઘાત? 4 ઘાત વધશે ને, અહીંયા મૂકી દઉં તો 42,264 ગુણ્યા 10ની હું અહીંયા 3 ઘાત લખાઈ જુઓ મીટર બરાબર 42,264 કિલોમીટર થાય. કોના બરાબર? આર બરાબર. એટલે હું એવું કહી શકું કે કેન્દ્રથી, પૃથ્વીના કેન્દ્રથી 42,264 કિલોમીટર ઊંચાઈએ તમે કોઈ પદાર્થને વિચારો, કોઈ ઉપગ્રહને વિચારો, તો એવો ઉપગ્રહ જે આપણા માટે અહીં ભૂસ્થિર ઉપગ્રહ તરીકે બને છે, જે પૃથ્વી પર જોઈએ તો હંમેશા આપણને કેવો લાગે? સ્થિર જ લાગે. અને એનો આવર્તકાળ એ આપણા પૃથ્વીના આવર્તકાળ જેટલો જ મળે. હવે આર બરાબર શું છે? RE પ્લસ એચ. આર બરાબર RE પ્લસ એચ. અને એના બરાબર શું આવ્યું? 42,264 કિલોમીટર. તો આપણે એચને સૂત્રનો કરતા બનાવીએ તો 42,264 ઓછા આરી થાય કે ના થાય? આરી એટલે કેટલા? 6400 કહીએ આપણે. 42,264 ઓછા 6400 35,864 કિલોમીટર. તમે આમ લઈ લો 35,860 લઈ લો, 42,260 લઈ લો તો એ આપણા માટે એ
ઊંચાઈના મૂલ્યો મળશે. એટલે આવું કહી શકાય. જો એચનું મૂલ્ય આપણને શું મળ્યું? 35,864 કિલોમીટર. એટલે એનો મતલબ એવો થયો, પૃથ્વીની સપાટીથી 35,864 કિલોમીટરે રહેલો કોઈ પણ ઉપગ્રહ, કૃત્રિમ ઉપગ્રહની વાત છે, એ ભૂસ્થિર ઉપગ્રહ જ કહેવાય. આ સિવાયની, આને આપણે પૂર્ણાંકમાં બોલી જઈએ તો 36,000 પણ કહી શકીએ. 36,000 કિલોમીટરની ઊંચાઈ સિવાયનો કોઈ પણ ઊંચાઈ આવેલો ઉપગ્રહ એ કદાપી ભૂસ્થિર ઉપગ્રહ બનતો નથી. યાદ રાખજો. એટલે આ હેતુલક્ષી છે. એટલે તમારા માટે અહીંયા એક ચોક્કસ મૂલ્ય થઈ ગયું. જો તમને વિકલ્પમાં 35,864 કે અથવા 60 કે તો આપણે એ લખીશું. નહીંતર પછી પૂર્ણાંકમાં જો આપેલું હોય તો આપણે નજીકનો આંકડો થશે 36,000. સપાટીથી 36,000 અને કેન્દ્રથી 42,260 કિલોમીટર ઊંચાઈએ આવેલો ઉપગ્રહ આપણા માટે ભૂસ્થિર ઉપગ્રહ કહેવાય છે. એટલે એ આપણા માટે ઊંચાઈના મૂલ્યો યાદ રાખવા પડશે. હવે આનો ઉપયોગ શું? મિત્રો, ભૂસ્થિર ઉપગ્રહનો ઉપયોગ હંમેશા સંદેશા વ્યવહારમાં થાય છે. સંદેશા વ્યવહારનો ઉપયોગ, એનો ઉપયોગ શું? તો સંદેશા વ્યવહારનો, માહિતીનું આદાન પ્રદાન કરવા માટે. અને એમાં ખાસ જીપીએસ સિસ્ટમમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તરીકે આપણે અહીંયા એમાં ઉપયોગ થાય છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ તરીકે આપણે જ્યારે તમે જુઓ કોઈ જગ્યાએ તમારે એવું અજાણ્યું સ્થળ હોય અને તમારે જવું હોય તો તમે તરત જ ગૂગલ મેપ કાઢો છો. ગૂગલ મેપમાં તમારું જે ડેસ્ટિનેશન, અંતિમ જે સ્થાન છે એ તમે ત્યાં લખો છો. તમે હાલ ક્યાં છો એ તમે લખો છો. એ વખતે તમને તરત જ એક નકશો તમને તમારા એ બંને સ્થળો વચ્ચેનો તમને એક રસ્તો બતાવતું ત્યાં એ મોબાઈલ ઉપર કે કોઈ પણ એવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એના પર તમે જોઈ શકો છો. એ શું છે? ટૂંકામાં ટૂંકો રસ્તો એ બંને સ્થળ વચ્ચેનો એ તમને દર્શાવશે. કોઈ બે સ્થળો વચ્ચે એવા રસ્તા હોય, એક કરતાં અનેક રસ્તા હોય, પણ એમાંથી આ સિસ્ટમની મદદથી ટૂંકામાં ટૂંકો રસ્તો પસંદ કરી તમને ત્યાં માહિતી પહોંચાડે છે. એ શું છે? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. મિત્રો, આનો ઉપયોગ સારા હેતુ માટે પણ કરવામાં આવ્યો અને ખરાબ હેતુ માટે પણ કરવામાં આવ્યો. મુંબઈ આપણે પેલા જે બનાવ બન્યો જેમાં મુંબઈમાં તાજ હોટલમાં આતંકવાદીઓ ઘૂસી ગયા, એ આતંકવાદીઓ શું કરી દીધું? આ જીપીએસનો ઉપયોગ કર્યો તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનો, અને ટૂંકામાં ટૂંકા રસ્તે એ દરિયા કિનારે એ આપણા ભારતના એ સ્થળે ઉતર્યા અને ત્યાંથી પછી એમને આ પ્રમાણે આતંક મચાયો હતો. તો મિત્રો, એનો ઉપયોગ સારા હેતુ માટે પણ થાય છે, ખરાબ હેતુ માટે પણ થાય છે, પણ આપણે એનો પોઝિટિવ જે એંગલ છે એ જ આપણે જોઈએ છીએ કે જેમાં એક સ્થળેથી બીજા સ્થળે તમારે જવું હોય તો એ વખતે એ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરી તમે જઈ શકો છો. મિત્રો, ટૂંકામાં ટૂંકા રસ્તે સરળતાથી તમે જઈ શકો છો. આપણો મુખ્ય આશય એ હતો કે આનો ઉપયોગ શું? તો મોટે ભાગે સંદેશા વ્યવહારમાં તમે ટીવીમાં જે માહિતી તમે અહીંયા જુઓ છો, સાંભળો છો, રેડિયામાં, એ બધી માહિતી આ ઉપગ્રહને જ આભારી છે. તો આવા ઉપગ્રહને કયા નામથી ઓળખીશું આપણે? ભૂસ્થિર ઉપગ્રહ. ચલો મિત્રો, એવો જ એક બીજો ઉપગ્રહ છે આપણા માટે, ધ્રુવીય ઉપગ્રહ, જેને પોલર સેટેલાઇટ તરીકે આપણે ઓળખીશું. મિત્રો, પહેલાં તો એ પોલર સેટેલાઇટ જે છે કઈ બાજુ ગોઠવાય છે એની વાત કરીએ. મેં અહીંયા પૃથ્વીનો ગોળો બતાવ્યો, નક્કર ગોળો છે. પાછળનો ભાગ આપણને ના દેખાય, એ ભાગ આપણી સામે આવે તો જ આપણને દેખાય. તેવો નક્કર ગોળો છે. ચલો એની બાજુ કહીએ: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પૃથ્વીનું ભ્રમણ કઈ બાજુ છે? તો પૃથ્વીનું ભ્રમણ પૂર્વથી પશ્ચિમ તરફ. આમ પૃથ્વી ફરે છે, આમ હોય તો પૃથ્વી પૂર્વથી આમ પશ્ચિમ તરફ આમ ફરે છે. એટલે એની જે ભ્રમણ દિશા છે એ બતાવી જુઓ. પાછળની બાજુ આમ ધીમે ધીમે ફરે છે, આમ ધીમે ધીમે આ પ્રમાણે. જ્યારે આવા ઉપગ્રહો
ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થયેલા હોય, એમને ગોઠવેલા ઉત્તર દક્ષિણ દિશામાં, અને એ એમની જે ભ્રમણ ગતિ છે એ ઉત્તરથી, એરો તમે જોઈ શકતા હશો, દક્ષિણ તરફ. પછી આ તૂટક રેખાવાળો ભાગ બતાવ્યો છે વાસ્તવમાં ક્યાં છે? પૃથ્વીની પાછળની બાજુ, જે આપણને દેખાશે નહીં. પૃથ્વી ટ્રાન્સપેરન્ટ નથી. આપણને આપણે કહીએ તો એ ભાગ પાછળનો હોવાથી એને આપણે તૂટક રેખા દ્વારા બતાવ્યો. પછી અહીંયા આપણે એને થોડીક ઘાટી રેખાથી બતાવ્યો. તો ઉત્તર દક્ષિણ દિશામાં આવા ઉપગ્રહોને આપણે અહીંયા તરતા મૂક્યા છે. એવી કક્ષા એટલે શું કહીશું? ધ્રુવીય કક્ષા. જે આ ઉપગ્રહ જે ગોઠવ્યા છે એની ઊંચાઈ પૃથ્વીની સપાટીથી ખૂબ જ ઓછી ઊંચાઈએ, એટલે પૃથ્વીની સપાટીથી h બરાબર 500 કિલોમીટરથી 800 કિલોમીટર સુધીની ઊંચાઈ રાખેલ હોય અને તે ઉત્તર દક્ષિણ દિશામાં ભ્રમણ કરતા હોય તેવા ઉપગ્રહો ને ધ્રુવીય ઉપગ્રહ કહે છે. આની કોઈ વ્યાખ્યા નથી, પણ પર્ટિક્યુલર બે નામ આપણે આપી દીધા. એક તો એની સપાટીથી ઊંચાઈ કેટલી, અહીં ધારો કે અહીંયા હું આવો પોલર સેટેલાઇટ વિચારું, અહીં આવે ધારો કે અહીંયા, તો આ ઊંચાઈ જે થવાની, ધારો કે આ ઊંચાઈ, આ તો આરી છે જ, પણ આ ઊંચાઈ થવાની એ બહુ વધુ હોય, ઓછી હોય, એ અનુસાર આપણે એચનું મૂલ્ય નક્કી કરીએ છીએ. તો આ ઊંચાઈ જે છે એને એચ કહીશું. અહીંથી આ ઊંચાઈ આરી છે, એટલે આરીની સરખામણીમાં એચનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, ખૂબ જ, પણ આપણને દેખાય નહીં, કારણ કે 500 કિલોમીટર આપણા અંતરે આપણા માટે તો કશું નથી, કશું દેખાતું નથી, કારણ કે 1 કિલોમીટર આપણા માટે તો વધારે પડતું કહેવાય. તો આવી ઊંચાઈ આવેલા આવા ઉપગ્રહો, અને કે જે ઉત્તર દક્ષિણ દિશામાં એ ભ્રમણ કરતા હોય, તેને કયા નામથી ઓળખીશું? ધ્રુવીય ઉપગ્રહ. આવા ઉપગ્રહોનો કક્ષીય આવર્તકાળ, અથવા તો આપણે આવર્તકાળ કહીએ, આવર્તકાળ T બરાબર 100 મિનિટનો હોય છે. જુઓ, 100 મિનિટ એટલે 1 કલાક અને 40 મિનિટ. 1 કલાક અને 40 મિનિટ એટલે પોણા 2 કલાક લગભગ, આપણે કહીએ 5 મિનિટ થોડી આપણને ખૂટે છે, પણ લગભગ પોણા 2 કલાકમાં એ પોતાનું એક ચક્ર પૂરું કરે. હવે પૃથ્વી 24 કલાકમાં એક પોતાનું ભ્રમણ પૂરું કરે. પૃથ્વીની ભ્રમણ ગતિ બહુ જ ધીમી છે, આમ ધીમે ધીમે ફરતી હોય, પણ આનો આવર્તકાળ એ આપણને ખૂબ જ નાનો મળે છે. એટલે મારી જે આ મુઠ્ઠી છે એને પૃથ્વીનો ગોળો સમજ્યો, અને પેલો ઉપગ્રહ છે આમ, તો આમ ઝડપથી ફરશે, આમ ઝડપથી. એટલે આખા દિવસ દરમિયાન આ ઉપગ્રહનો એક અંદર સેન્સર મૂકેલું હોય, કેમેરાની અંદર સેન્સર મૂકેલું હોય, કે જે પૃથ્વીના ગોળા તરફ જ આમથી આમ આવે, પછી આમ એ પ્રમાણે તો આમ પૃથ્વીના ગોળા તરફ જ, તો એ પ્રમાણે એનો સેન્સર જે છે એ પૃથ્વીની સપાટી તરફ હોય, અને પૃથ્વીનો દરેકે દરેક ભાગ એ આ જે કેમેરો છે એમાં મૂકેલા સેન્સરની નજરમાંથી પસાર થતો હોય. એટલે રજની માહિતી પૃથ્વીની એ આપણને આ ઉપગ્રહ દ્વારા મળતી હોય છે. રિમોટ સેન્સિંગમાં ઉપયોગમાં લેવામાં આવે, હવામાન વિભાગમાં શું ફેરફાર થાય છે, પૃથ્વી પરના શું ફેરફારો થાય છે, એ બધી વાતો આપણે આની મદદથી આપણે કરીએ છીએ. ખાસ તો આનો ઉપયોગ જાસૂસી ક્ષેત્રે વધારે કરવામાં આવે, કારણ કે ખૂબ નજીક છે, પૃથ્વીની સપાટીથી ખૂબ જ
ઓછી ઊંચાઈ આવેલા આવા ઉપગ્રહો જાસૂસી ઉપગ્રહો માટે આપણે કામમાં લઈએ છીએ અને જાસૂસી ઉપગ્રહોની મદદથી દુશ્મન દેશમાં શું હિલચાલ છે એ આપણે જાણી શકીએ છીએ. વિકસિત દેશો અમેરિકા, રશિયા, ચીન આ બધા દેશો પાસે આવા જાસૂસી ઉપગ્રહો છે જેની મદદથી તેઓ એ દુશ્મન દેશમાં થતી હિલચાલને સરળતાથી એ જોઈ શકે છે મિત્રો. એટલે આમ કહીએ તો ત્રીજી આંખ, કૃત્રિમ ત્રીજી આંખ જે માનવ સર્જિત છે એ અહીંયા આને કહી શકાય. અને આવા ઉપગ્રહો એ આપણા માટે કયા ઉપગ્રહો કહેવાય? ધ્રુવીય ઉપગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. ચલો મિત્રો, છેલ્લો ટોપિક પ્રકરણનો વજનવિહીનતા અથવા તો ભારહીનતા, જેનું વજન આપણે અહીંયા હવે પ્રક્રિયામાં કોઈ જ ફાળો આપતું નથી, એને આપણે વજનવિહીનતા કહીશું. સમજીએ આપણે. ધારો કે તમે લિફ્ટમાં છો, આ તમે પોતાને અહીંયા જોશો, લિફ્ટમાં છો, લિફ્ટ ઉપરની બાજુ જાય છે એટલે મેં લખ્યું લિફ્ટ ઉપર તરફ જાય. તમે શું લખશો અહીંયા? આ લિફ્ટ કેમ જતી હશે? તો પેલું દોરડાવાળું બળ લિફ્ટને તમારે નથી લગાડ્યું, તમને નથી લગાડ્યું, અહીંયા લિફ્ટની ઉપરની બાજુ દોરડું જે છે એ ખેંચે છે. પૃથ્વી એની જે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જાય છે એટલે એને સમતોલવા માટે એક બળ પોતે લગાડતું હોય છે, જેને નામ શું આપીશું? mg. મિત્રો, પદાર્થ ઉપર જાય એટલે લિફ્ટ ઉપર જાય છે એ વખતે આ બળને સમતોલવા માટે પૃથ્વી આ બળ લગાડતું હોય છે. જો બંને બળો સરખા થઈ જાય તો લિફ્ટ સ્થિર થઈ જાય એટલે એને કહીશું આપણા માટે સંતુલન સ્થિતિ. પણ હાલ લિફ્ટ ઉપર જાય છે. પણ વિચારો, ધારો કે અહીંયા લિફ્ટનું આ ઉપરનું દોરડું જે છે અથવા જો તાર જે છે એ તૂટી જાય છે, તૂટી જાય, એનો જે આધાર છે એ તૂટી ગયો. મિત્રો, તો પદાર્થ એટલે કે લિફ્ટ અને પ્લસ તમે કે જેના ઉપર બળ કયું લાગે છે? હવે એક જ બળ લાગે છે, mg. એટલે તમારું આવવાનું જે છે એ નીચેની બાજુ છે, કોઈ આધાર વગર તમે આવો છો એટલે તમારી સ્થિતિ એ મુક્ત પતન જેવી થાય. મુક્ત પતન થતું હોય ને એ પ્રમાણે લિફ્ટ નીચેની બાજુ આવે, સડસડાટ નીચે આવે. તમે અંદર શું કરતા હો? બીકના, ડરના મારે તમને જે અનુકૂળ આવે એ પ્રમાણે તમે ભગવાનને પ્રાર્થના કરતા હો કે મને બચાવી લે. કોઈક તો હનુમાન ચાલીસા ના આવડતી હોય તો એ 2-3 વખત બોલી જતા હોય, ભગવાન મને બચાવી લો. કારણ કે આ એક જ બળ લાગે છે. હવે લિફ્ટ નીચે જ આવશે ને એ વખતે લિફ્ટનો પોતાનો પ્રવેગ કોના બરાબર થઈ જાય છે? ગુરુત્વ પ્રવેગ જેટલો થઈ જાય. એટલે પદાર્થનો પોતાનો પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ જેટલો બને છે. એ સ્થિતિમાં પદાર્થનું વજન અહીંયા આપણે કહીએ, જો મારે વજનનો ઉપયોગ કરવો હોય તો W કહેવાય. અને W બરાબર, જુઓ અહીંયા નીચેની બાજુ વજન લાગે, એક આભાસી બળ તમારા મનમાં પેદા થતું જે ડરવાળું બળ એ આનો વિરોધ કરવા માટે ઉપયોગમાં તમે અહીંયા અનુભવી શકો. એને કહેવાય F બરાબર ma. પદાર્થ નીચે જ આવે છે માટે મોટું બળ આ થશે mg. પછી આ નીચે છે પેલું વિરુદ્ધમાં છે એટલે માઇનસ ma. mg માઇનસ ma. આ વાત આપણે કરી દીધી આગળ, જેમાં પદાર્થની સ્થિતિ ઉપર 2 પ્રકારના, એટલે પદાર્થ એટલે આપણે તમે પોતે વિચારજો, 2 પ્રકારના બળ અનુભવાય છે. એક વજન બળ એનું પોતાનું અને બીજું આભાસી બળ. પેલું દોરડાવાળું બળ જે હતું એ આપણે અહીંયા દોરડું તૂટી ગયું છે, લિફ્ટનો તાર તૂટી ગયો છે એમ સમજીએ તો એ બળ નથી. હવે તો એક જ બળ કામ કરે છે. તો તમારા અંદર રહેલું જે તમારા મનમાં જે ડરવાળું જે બળ છે એ આભાસી બળ અહીંયા વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય છે. પણ આભાસી બળની કિંમત એ બહુ જ ઓછી હોવાથી એ પદાર્થ એટલે કે લિફ્ટ સાથે તમે કઈ બાજુ આવો છો? નીચેની બાજુ. માટે તમારી સ્થિતિ શું થઈ ગઈ? મુક્ત પતનવાળી. માટે mg જે મોટું બળ છે માઇનસ ma. ચલો m કોમન કાઢું, g માઇનસ a થાય. ચલો બરાબર. આ સ્થિતિમાં અહીંયા એ બરાબર શું લેશો તમે? g. તો જવાબ શું આવી ગયો? 0. તમારું વજન 0 થઈ ગયું. તમારું વજન 0 થઈ ગયું. એ સ્થિતિમાં અહીંયા પદાર્થ
વજનવિહીનતા, ભારહીનતા તરીકે અહીંયા પોતે એ હોતું હોય છે. એનું વજન અહીંયા કંઈ જ કામનું છે નહીં. અહીંયા વજનનું મૂલ્ય શૂન્ય આવે છે. મિત્રો, આવું જ આપણે ઉપગ્રહમાં જ્યારે કોઈ માનવ સહિત ઉપગ્રહ હોય ને એની અંદર રહેલા અવકાશીઓ કે જેમાં એ ઉપગ્રહ પર પૃથ્વી તરફ એક જ બળ અનુભવાય છે, કેન્દ્રગામી બળ સ્વરૂપમાં પેલું ગુરુત્વાકર્ષણ, અને એમાં રહેલો પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ. તો પેલા ઉપગ્રહ અને પરિણામે અંદર રહેલા વ્યક્તિઓનો સાથેનો જે પ્રવેગ એ છે એ કોના બરાબર થાય છે? જી બરાબર. એટલે અંદર રહેલા અવકાશયાત્રીઓ એ પોતાનું વજન અનુભવી શકતા નથી. તમે જુઓ, આમ ઉડતા હોય, આપણે અહીંયા ઉડાય ના ઉડાય, એ ઉડતા હોય, એમને આમ આપણા જેવું આમ જમીન સાથે ચોંટીને એ ઉપગ્રહની સપાટી ચોંટીને એ લોકો ચાલી શકે નહીં. આપણા જેવું જે બળ લાગે છે એવું ત્યાં બળ અનુભવાતું નથી. એ લોકો હવામાં ઉડતા હોય, આમ ગોઠમણો ખાતા હોય, ગોળ ગોળ ફરે. આમ તમારી આજુબાજુ તમને જોતા હશો આવા ઉપગ્રહોના તમે વિડીયો, એ તમે જેમાં અંદર રહેલો અવકાશયાત્રી આપણા સુનિતા વિલિયમ્સના ઘણા બધા વિડીયો તમે અહીંયા જોઈ શકતા છો, જેમાં એ અવકાશયાત્રી એ આમ હવામાં ઉડતા હોય છે. તો એ કેમ? તો એમને પોતાનું વજન ત્યાં એ અનુભવતા નથી, અને એટલે જ એમને અંદર પોતાનું વજન નથી લાગતું. એટલે પોતે જાણે કે ચંદ્રની સપાટી પર કૂદતા હોય અને આમ વજન વગરના કોઈ કણ તરીકે એ અનુભવતા હોય એવું એમને ત્યાં જોવા મળે છે. તો ઉપગ્રહમાં રહેલો, માનવ સહિત ઉપગ્રહમાં રહેલો કોઈ અવકાશયાત્રી જેનું વજન આપણને ડબલ્યુ બરાબર શું મળે? 0 જ મળે. કારણ કે એનો પ્રવેગ એ પૃથ્વી પોતાના કેન્દ્ર તરફથી ગુરુત્વાકર્ષણ બળ લગાડે અને પરિણામે એમાં રહેલો ગુરુત્વ પ્રવેગ જેટલો જ બને છે, અને એ મુક્ત પતનની સ્થિતિમાં આવી જાય છે. પરિણામે એવા અવકાશયાત્રીઓનું વજન એ વજનવિહીનતાના સંદર્ભમાં આપણને જોવા મળે છે. તો આને કહીશું ભાઈ વજનવિહીનતા. ચલો મિત્રો, સ્વાધ્યાયનો દાખલા નંબર 8.4 જુઓ. ગુરુના એક ઉપગ્રહ આઈઓ નો કક્ષીય આવર્તકાળ. ગુરુના ઉપગ્રહ આઈઓ માટે ચલો તમને કક્ષીય આવર્તકાળ એટલે કે આ ઉપગ્રહ ગુરુની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં ફરે એ વખતનો કક્ષીય આવર્તકાળ તમને આપેલો છે. આવર્તકાળ ટી બરાબર 1.769 દિવસ. તો આને આપણે સેકન્ડમાં ફેરવવું પડશે મિત્રો. દિવસ છે. અને કક્ષીય ત્રિજ્યા 4.22 × 10⁸ મીટર છે. દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળના 1000માં ભાગનું છે. 1000માં ઘણું નથી, 1000માં ભાગનું છે. ચલો આપણે ક્રમશઃ આ બધા મૂલ્યોને આપણે જે દાખલામાં આપણે ઉપયોગમાં લેવાનું છે એકમમાં ફેરવી દઈએ. પહેલો તો ટી બરાબર, અને સેકન્ડમાં ફેરવીએ 1.769 ચલો દિવસમાં કલાક કેટલા? 24. એક દિવસમાં કલાક કેટલા? 24. અને એક કલાકમાં સેકન્ડ કેટલા? તો કે 3600 વડે ગુણ્યું. ચલો 1.769 ગુણ્યા આ બંનેનો ગુણાકાર હમણાં આપણે કર્યો હતો 86400. તો આપણને આવું મળ્યું 8/4 1.6 સેકન્ડ. થોડુંક આપણા માટે સરળતા રહે એવું ગોઠવી દઈએ. 1 ગુણ્યા 10 પાછા નોખા નહીં લખે ચાલશે. 1 2 3 4 5 તો 10⁵ સેકન્ડ. જોઈ લો ટી બરાબર. હવે બીજું એક મૂલ્ય આપ્યું છે આપણને કક્ષીય ત્રિજ્યા. તો કક્ષીય ત્રિજ્યા એની આપણને આપી છે કક્ષીય ત્રિજ્યા આર બરાબર કેટલી આપી છે? 4.22 ગુણ્યા 10 ચલો સૂર્યનું દળ જેની સામે જોઈ શકાતું નથી એવા અવકાશી પદાર્થનું દળ
એ આપણે માપી શક્યા છીએ. ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ કરીને જ માપ્યું છે આપણે. 2 × 10⁻30 કિલોગ્રામ. તો ગુરુનું દળ જેને આપણે જુપિટર તરીકે કહીએ છીએ, ગુરુને અંગ્રેજી શું કહેવાય? જુપિટર. માટેને એમ જે કહીશું એ શોધવું છે અને એ પણ દર્શાવવું છે કે આ જે દળ આવશે એ સૂર્યના દળના 1000માં ભાગનું હશે. 1000 વડે ભાગીશું એ પ્રમાણે એનું મૂલ્ય આપણને મળશે. મિત્રો, આપણી પાસે અહીંયા કેપ્લરનો ત્રીજો નિયમ આપણે અહીંયા ઉપયોગમાં લઈ શકાય, અથવા તો તમે પણ કરી શકો કે ભાઈ આ ઉપગ્રહ આવ્યો કેમ ગુરુના ગ્રહની આસપાસ ફરે છે, તો એમાં આપણે ગુરુનું ગુરુત્વાકર્ષણ બળ એના ઉપર લાગે છે. એટલે ગુરુના ઉપગ્રહ પર લાગતા બળો. ચલો, તો પહેલું ગુરુનું ગુરુત્વાકર્ષણ એટલે ગુરુત્વાકર્ષણ બરાબર શું કહીશું? કેન્દ્રગામી બળ. ગુરુ આ ઉપગ્રહ પર પોતાનું ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. એ પેલા ઉપગ્રહને જરૂરી કેન્દ્રગામી બળ મળે છે. એટલે કેન્દ્ર તરફ એ જકડાયેલો છે. કેન્દ્ર છોડીને, કેન્દ્ર ત્યાગીને જઈ શકતો નથી. ચલો, ગુરુનું ગુરુત્વાકર્ષણ જી. આપણે એમની જગ્યાએ શું લેવાનું? એમ જે. પછી ઉપગ્રહનું દળ ધારો કે એમ લઈ લઉં અને એમની વચ્ચેનું અંતર એટલે r². બરાબર. એમ વી એનો જે કક્ષીય છે, કક્ષીય વેગ એને vo કહીશું. એનો વર્ગ ભાગ્યા r. ચલો, આ પ્રમાણે આપણને અહીંયા કિંમત મળે. જુઓ, એક એમનો લોપ થશે, એક આરનો લોપ થશે. એટલે અહીંયા vo² બરાબર શું થાય? જી એમ જે ભાગ્યા r. ખ્યાલ આવે છે? હવે અહીંયા કોનો ઉપયોગ કરીશું? જુઓ, વેગ બરાબર. આને એક બીજા નામથી પણ ઓળખવાનું આપણે યાદ રાખ્યું છે. રેખીય ઝડપ કહેવાય, રેખીય વેગ કહેવાય, કારણ કે સ્પર્શકની દિશામાં હતું. માટે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. માટે vo બરાબર અંતર એટલે પરિઘ જેટલું અંતર થાય ભાગ્યા સમય, કેપિટલ ટી. તો અહીંયા મૂકી દઉં છું. જુઓ, 2πr ભાગ્યા કેપિટલ ટી એનો વર્ગ બરાબર gmj ભાગ્યા r. કહું છોડી કાઢીએ પેલો, એટલે 4π² r² ભાગ્યા t² બરાબર gmj ભાગ્યા r. ચોકડી ગુણાકાર લઈ લો. 4π² r ની 3 ઘાત. આ r છેદમાં થઈ જાય તો ગુણાકારમાં જતો રહે બરાબર gmj t². ચાલો, ખ્યાલ આવી ગયો. હવે મારે mj શોધવું છે અને એ કહેવું છે કે ભાઈ એ સૂર્યના દળથી કેટલા ભાગનું છે? 1000માં ભાગનું છે. જોઈએ, ચલો mj ને સૂત્રનું કરતા બનાવું તો આ g અને t² ક્યાં જશે? છેદમાં જશે. 4π² r ની 3 ઘાત ભાગ્યા g t². ચલો, આ પ્રમાણે તો 4 ગુણ્યા 3.14 એનો વર્ગ. r તમને આપેલો છે. જુઓ, 4.22 ગુણ્યા 10⁸ એનો વર્ગ, સોરી એનો ઘન છે, ભાગ્યા g 6.67 10⁻11 ગુણ્યા t². 1.528 તમે 1.53 લો તો પણ ચાલે, ગુણ્યા 10⁵ એનો વર્ગ. ચલો, હવે આપણે ગુણાકાર કરીએ છીએ. 4.22 એનો ઘન કરવો છે. ઓકે, ગુણ્યા 3.14
ગુણ્યા 4, તો ઉપરનો જવાબ આવશે 2963.85 ગુણ્યા 10. હવે જો અહીં તો ઘાત નથી, પણ અહીંયા ઘાત 8 તરી 24 ગુણાકાર કરવાનો, આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર 8 તરી 24. ચલો છેદમાં પહેલાં આનું કરીશું આપણે 1.528નો વર્ગ ગુણ્યા 6.67. ચલો કેટલો આવે છે 15.573 ગુણ્યા 10. હવે જુઓ આ 5 દુ 10 થાય અને આ -11 એટલે 10⁻11 પ્લસ 10 એટલે 10⁻1. જે ઉપર જાય તો 25 થઈ જશે, 10⁻25. ચલો જોઈએ 2963.85 ભાગ્યા 15.573. ચલો કેટલો જવાબ આવ્યો 190.32. હું આવું કહું પેલામાં, કારણ કે એક આંકડો છે, જુઓ અહીંયા પૂર્ણાંકમાં લઈ જઈએ તો આને હું આવું કહું 1.9 કહી દઉં તો 10ની કેટલી ઘાત થાય 27 કિલોગ્રામ. કોનું મૂલ્ય મળ્યું આપણને mj. સરખામણી કરવાની, આ મૂલ્ય સૂર્યના દળના 1000માં ભાગનું, તો આપણે ગુણોત્તર લેવો પડે mj ભાગ્યા ms. mj કેટલું છે 1.9 ગુણ્યા 10⁻27 ભાગ્યા 2 ગુણ્યા 10⁻30. આ લગભગ સમાન છે, જુઓ લગભગ સમાન છે. આપણે એવું કરીએ 1.9 ભાગ્યા 2 કરું તો એ 0.95 એટલે એકની આસપાસ આવે. 0.95 ગુણ્યા 10 અહીંયા -3 થાય, જુઓ નીચે આવે. આ લગભગ 10⁻3. અને આમ ના લખવું હોય તો આવું લખી શકું. હું mjના સૂત્રનો કરતા બનાવું તો ms છેદમાં ક્યાં જાય, અહીંયા એકના ગુણાકારમાં ms ભાગ્યા 1000. જો કહી શકો તમે જુપિટર એટલે ગુરુનું દળ એ પેલા સૂર્યના દળના 1000માં ભાગનું છે. ખ્યાલ આવી ગયો મિત્રો? અને તમે આપણા જે સ્વાધ્યાયનો દાખલા નંબર 8.4 તરીકે લેજો.